મિત્રો પ્રણામ, વંદે માતરમ. એવું કહેવાય છે કે પ્રોટીનનો પ્રાથમિક બંધારણ જ એમિનો એસિડ છે. તો બોડીમાં જો એમિનો એસિડ આપણે લઈએ સીધા ફોર્મમાં મળે એ રીતે, તો શરીરને ઘણા બધા સીધા ફાયદા થાય છે. હવે જે લોકોને દ્રષ્ટિ દોષો છે, વા છે, ગઠિયો વા છે, રક્તનો વાત છે, આ બધા પ્રોબ્લેમ વાળાએ શું કરવું જોઈએ? કાં તો મેથીના પત્તાનો રસ પીવો જોઈએ, કાં તો મેથીના પત્તાનું સૂપ પીવું જોઈએ, કોઈ પણ સ્વરૂપે મેથીની ચટણી લેવી જોઈએ, કાં તો મેથીની ભાજી ખાવી જોઈએ, અંદર મેથી પધરાવવી જોઈએ લીલા પત્તાવાળી. તો ખાસ કરીને વાત રોગના રોગીઓને તો મેથીથી ભરપૂર ફાયદા થાય છે. જે લોકોને સાંધાઓ પર તકલીફ હોય, ઘૂંટણમાં, કમરમાં, એ લોકોએ મેથીને વાટીને એની પુલટીસ બાંધવી જોઈએ, એના રસથી હળવા હાથે મસાજ કરવો જોઈએ, અને દરેક સાંધા પર જો થોડો શેક કરી લેશો તો અફલાતુન ફાયદા થશે મિત્રો.